આણંદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતો અને 100 ફૂટ રોડ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાનું પરિવારનું ભરણ પોષણ કરતો હાર્દિક 10 માર્ચના રોજ મોર્નિંગ વોક કરીને આવ્યા બાદ નાસ્તો કર્યા પછી સ્નાન કરવા ગયો હતો અને અડધો કલાક પછી બાથરૂમમાંથી બહાર નહીં નીકળતા તેની ગર્ભવતી પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલી ગયો અને જોયું તો હાર્દિક બેભાન અવસ્થામાં હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં આઈરીસ હોસ્પિટલ ફિઝિશિયન ડોક્ટર પાર્થ શાહની સારવાર હેઠળ દાખલ કરી. સારવાર શરૂ કરવામાં આવી અને નિદાન માટે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. જો કે નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ તેમના અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાએ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં હાર્દિકની ધર્મપત્ની નીમા, પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન સાડી કૃતિકા અને પંડ્યા નામના માતા પિતા તેમજ શૈલત પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડોક્ટર સચિન પટેલ, ન્યુરોફિઝિશિયન ડોક્ટર હિમાંશુ પટેલ, મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મેહુલ પટેલ અને ફિઝિશિયન ડોક્ટર પાર્થ શાહ અને ઇન્ટેસ્ટિવિસ્ટ ડોક્ટર નિતાંત ત્રિવેદીએ, મેડિકલ એડમિનિસ્ટ્રેટર હર્ષા સિકદાર અને આઈરીસ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફે ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલ, ડોનેટ લાઈફ આણંદ ટીમના સુનિલ શાહ બોરિયાવી, નિખિલ શાસ્ત્રી, નિલેશભાઈ પટેલ, શૈલુભાઈ પટેલ, કિરણભાઈ પટેલ અને મનીષભાઈ પટેલે, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહિર પ્રજાપતિ, હર્ષિના, ભરતભાઈ ત્રિવેદી, જતીનભાઈ કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ અત્યાર સુધી 1306 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે, જેમાં 530 કિડની, 230 લીવર અને 55 હૃદય પર ફેફસા, 9 પેન્ક્રિયાસ અને 8 હાથ, નાનું આંતરડું અને 421 સ્નાયુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1202 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.